ધારાસભ્ય પદ જવાની વાત કરો છો, એને ગુજરાત બહાર મોકલવાનું કાવતરું ચાલે છે। હવે જ્યારે પણ ક્યારેય એ જેલમાંથી બહાર આવે તો એને ગુજરાતની બોર્ડરની બહાર રહેવાનો આદેશ પણ થશે થોડા સમયમાં। તમે જોઈ લેજો, તમ તારે આ ભવિષ્યવાણી છે, પણ થશે જ। કેમ કે જે રીતે અત્યારે ઉમરગામથી અંબાજી સુધીનો આદિવાસી સમાજ જે આજે ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ભેગો થયો છે, એ જોઈ અને ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાણું છે। અને ક્યાંક કહેવાય ને, આપણે કાઠિયાવાડીમાં બોલતા કે દુખે પેટમાં પૂટે માથું, આ એના જેવું છે। એટલે આદિવાસી સમાજ આજે જે જાગૃત થયો છે ને, ચેતરભાઈ વસાવાના એક સિંહ ફાળાને લઈને જાગૃત થયો છે। એટલે હવે એને આદિવાસી સમાજમાં પણ નથી રહેવા દેવાનો અને એને ગુજરાતની બહાર મૂકવાનું એક કાવતરું અને સુનિયોજિત ષડયંત્ર એ ચાલી રહ્યું છે। બીજી કર્મચારીને મારવાનો જે વાત કરવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કથિત રીતે કે ફાયરિંગ કરવામાં આવ્યું, તો ફાયરિંગ કરવામાં આવ્યું હોય તો ભાઈ ક્યાં છે ભાઈ ગન, ક્યાં છે ભાઈ કારતૂસ, ક્યાં છે ભાઈ ગન પાવડર? કશુંક તો કંઈક મળવું છે, ખોખું મળવું જોઈએ ને, એ કશું જ મળતું નથી। અને છતાંય આર્મ્સ એક્ટની જે 25(1) કલમ છે એ લગાડી દેવામાં આવે છે। અને 25(1) કલમ ત્યારે લાગે કે જ્યારે કોઈ હથિયાર મળી એવું હોય। હથિયાર તો મળ્યું નથી, હથિયારનો કોઈ વેપાર કરતા હતા, 25(1) તો એના માટે છે, છતાં પણ બોગસ કલમ લગાડી દેવામાં આવી। બીજી વાત, મેં કીધું સમાંત રાજ્ય શા માટે તોલો? આજે જે બીજા બેન હતા એ તો અંદર શકુંતલા બેન જે હતા એ તો રસોઈ કરતા હતા, એનો શું વાત? બીજા જેના બનેવી હતા કે બેન હતા એ બીજા રૂમમાં હતા, એનો શું વાત? આજે વન કર્મચારી જયારે માની લો કે ઝપાઝપી થઈ છે કે મારામારી થઈ છે, તો એ તો ચેતરભાઈ વસાવાની બે વચ્ચે થઈ છે। બાકીના જે નિર્દોષ છે ને સમાંત રાજ્યો તમે કઈ રીતે તોલી શકો? આજે હમણાં જ એક દિવસ પહેલા જ આપણે જયારે ચર્ચા કરી, એક દિવસ પહેલા જ હજુ તો 17 દિવસનું જે બાળક હતું ને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યું છે। એટલે આ બધા જ લોકોને તમે કઈ રીતે જેલમાં પહેલા તો નાખી શકો એ જ પ્રશ્ન છે। તમે બધાને કઈ સમાંત રાજ્યો નથી તોલી શકતા ને, બધાને સમાંત રાજ્યો તોલો, બધાના પોતપોતાનો રોલ હોય ભાઈ। કેમેરામેનનો રોલ છે, સ્ટ્રિંગરનો રોલ છે, ઇન્ટરવ્યુ લેનારનો રોલ છે, પાછળ વીજ કર્મચારીઓ કામ કરે છે એનો રોલ અલગ છે, બાજુમાં દાદા ઇન્ટરવ્યુ લેતા એનો અલગ રોલ છે, તો બધાને તમે એમ કીધું એના ઘરે હતા એટલે નાખી દેવાના, આ ક્યાંનો ન્યાય? એટલે આ વસ્તુ ખોટી છે, આમાં ક્યાંક ને ક્યાંક કાચું કપાણું છે, સરકારના ઈશારે થયું છે, એ બહુ